રાજ્યમાં આજે હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્ય પર એકસાથે બે સિસ્ટમ સક્રિય થઈ છે, જેમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વરસાદી ટ્રફ લાઇન પસાર થતાં સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। તો આજે અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આવતીકાલથી વરસાદની ગતિ ધીમી પડશે, તો બીજી તરફ આગામી 30 મેથી લઈને 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। આજે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેવાની શક્યતા છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યનું સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટ અને કંડલામાં 41 डिग्री सेल्सियस नोंधाયું હતું। आने वाला अगले 7 दिन तक हमारा आज का जो फोरकास्ट है, आज का जो वेदर रहेगा राज्यों में लाइट टू मॉडरेट रेन रहेगा, उसके साथ थंडरस्टॉर्म विथ लाइटनिंग 40 to 50 किलोमीटर स्पीड में रहेगी। और जो रेनफॉल का डिस्ट्रीब्यूशन है उसमें स्कैटर कैटेगरी में हम दे रहे हैं। और जो आगे जो दिन है जैसे डे 2 to डे 7 और 30 मई से लेकर 4 जून तक, इसमें हम आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेन का दे रहे हैं। फिशरमैन वार्निंग है अगले 3 दिन 30 मई से लेकर 1 जून तक, अगले 3 दिन सारे गुजरात की जो तटीय क्षेत्र है ऑफ एंड ऑन जो गुजरात तटीय क्षेत्र है इसमें आपका कोस्ट फिशरमैन वार्निंग है।